જય મહાકાળી આપ સૌને। તો પહોંચી ગયા છે માલધી ગામના હોળી ફળિયામાં। ચાલુ વરસાદમાં જોઈ શકો છો આપ, ફૂલ વરસાદ, ચાલુ વરસાદ, ઉઠા તેવા જ આવ્યા એવી વાત છે મારા ભાઈ। ખાટલા મેં પડેલા હતા હુતેલા, અને માલધી ગામેથી આ હોળી ફળિયામેથી માસ્તર સાહેબનો ફોન આવ્યો કે એમના ભાઈને સાપ કરડ્યો છે। હવે આપણે જોઈએ કયો સાપ છે, રેસ્ક્યુ કરીએ, ત્યારબાદ એમણે માહિતી પણ આપીએ કે આ સાપથી ગભરાવા જેવું છે, નથી ગભરાવા જેવું। તો અંદર જોઈએ કયો સાપ છે, ત્યારબાદ એને આપણે રેસ્ક્યુ કરશું। તો આ વિડીયોમાં જે આપ જોઈ શકો છો એનું નામ છે રૂપસુંદરી, જેને આપણા ગુજરાતી ભાષામાં રૂપસુંદરી કહેવામાં આવે છે। ઇંગ્લિશની વાત કરીએ તો આને ટ્રિન્કેટ સાપ કહેવામાં આવે છે। આ જે સાપ આપ જોઈ શકો છો, હવે આ સાપને આપણે આપ જોઈ શકો છો ઇઝીલી આપણે રેસ્ક્યુ કરી લીધો છે। જે આ સાપ હું હાથમાં પકડી રહ્યો છે એને કોમન ટ્રિન્કેટ એટલે કે રૂપસુંદરી કહેવામાં આવે છે। આપ જોઈ શકો છો મિત્રો, આ ટોટલી આ સાપ છે ને નોન વેનમસ એટલે કે બિલકુલ ઝેર વગરનો આ સાપ હોય છે। એની ઓળખ આપ જોઈ લો। આ સાપના કરડવાથી, આ સાપનું બચકું ભરવાથી માનવ જાતિને કોઈ પણ જાતનું નુકસાન નથી પહોંચતું। જે આપણે હું જણાવી દઉં, આપ જોઈ શકો છો એને હું લિટરલી આમ કિસ પણ કરી શકું છું। અહીંયા જે ભાઈને બચકું ભર્યું છે એમણે કશું જ નથી થવાનું, ભલે હોસ્પિટલાઇઝ છે, એ દવાખાનામાં એડમિટ છે, પણ એમને કોઈ પણ જાતનું નુકસાન થવાનું જ નથી મિત્રો, આપ જોઈ શકો છો। તો મિત્રો, આવા અવેરનેસ માટે આ વિડીયો બનાવી રહ્યો છું, લોક જાગૃતિ માટે। આપ ફેસબુકમાં જે સપોર્ટ આપો છો, જે પ્રેમ આપો છો, એ જ સપોર્ટમાં હવે મારે છે ને યુટ્યુબમાં પણ જોઈએ છે। જે રીતે આપ ફેસબુકમાં શેર કરો છો વિડીયોને, કમેન્ટ કરો છો, લાઈક કરો છો, એ જ રીતે આપ યુટ્યુબમાં પણ નસીબ તડવી નામની મારી ચેનલ છે, એને સર્ચ કરી અને આપનો સપોર્ટ મને મળે એવું કંઈક કરો કે જેથી હું આગળ પણ જઈ શકું, આ રીતે રેસ્ક્યુ કરી શકું, અવેરનેસ ફેલાવી શકું, પ્લસ કે આવો કોઈનો જીવ બચતો હોય સાપની ઓળખ દ્વારા, તથા આ જે વ્યક્તિ દવાખાનામાં એડમિટ છે એનો ખર્ચો પણ બચી જાય। જેન્યુઅલી સાપ કરડિયાનો ખર્ચો 2-3 લાખથી 10 લાખ રૂપિયા સુધી થતો હોય છે, વધી પણ જતો હોય છે। બેડ રેસ્ટ પણ ઘણું થતું હોય છે, કોઈ 6 મહિના વર્ષ સુધી ખાટલામાં પડી રહેતો હોય છે વધારે પડતું સાપ પોઈઝન ઇન્જેક્ટ કરે તો। પણ કહેવાનો મતલબ કે આવો સાપ બિનઝેરી હોય અથવા તો કોઈ નુકસાન જ ના પહોંચતું એવું હોય તો પછી આપ આવા વિડીયો દ્વારા જાણી શકો છો, અને અમારી જેવાને તમે સપોર્ટ કરશો તો અમારું પણ કંઈક પેટ પલવાશે, કહેવાનો મતલબ એવો છે મિત્રો। તમે મળી ગયા તે ઘણું સારું, એમ તરતે પહોંચી જ આપણે આવેલો મેં આ ગોમે પરોપીલ